જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સંસ્થાની સ્થાપનાના દ્વિશતાબ્દી વર્ષના મધુર સંસ્મરણ રૂપે તારીખ 29 અને 30 જૂન 2024ના રોજ 2 દિવસીય ફ્રી મેગા ચેકઅપ એન્ડ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 30 જૂનના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે પૂજ્ય વ્રજરાજ કુમારજી, ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ, મિસ ગ્રાન્ડ ઇન્ડિયા 2022ના પ્રાચી નાગપાલ તથા પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખુજા ઉપસ્થિત રહેશે અને જુવેનાઇલ ડાયાબિટીસથી પીડાતા બાળકોને પ્રોત્સાહન આપશે। આ માટે ડાયાબિટીસ ફાઉન્ડેશનના અપુલભાઈ દોશી સહિતના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમ અંગે માહિતી પણ આપી હતી। જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન છેલ્લા 20 વર્ષ થયા બાળકોમાં થતા ડાયાબિટીસને નાથવા માટે અથાગ પ્રયત્ન કરે છે। કરવા પાછળ અમારા બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસ છે એટલે અમે આ બધું અભિયાન ઉપાડ્યું છે અને છેલ્લા 20 વર્ષથી અમે આ બધા પ્રયત્નો કરી છે। આજે મારા દીકરાને ડાયાબિટીસ ડિટેક્ટ થયું ત્યારથી આ સંસ્થા ચાલુ કરેલ છે। આજે 20 વર્ષના અંતે 2000થી પણ વધુ બાળકો રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી નોંધાયેલા છે। અમે જે બાળકોને આવા પ્રોગ્રામ દર 2 મહિને કરીએ છીએ, જે બાળક અને એના પરિવારને અવેર કરીએ છીએ અને જરૂરિયાતવાળા બાળકોને અમે પૂરી ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ। ત્યારે અમારા દાતાશ્રીઓના દાનમાંથી 500થી પણ વધુ બાળકોને ટોટલી ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ અને અમે આ વખતેના કેમ્પમાં વ્રજરાજજી બાવાશ્રી પણ પધારવાના છે, જે અમારા બાળકો તથા એમના પરિવારજનોને મોટિવેટ કરવા, આશીર્વાદ આપવા। તેની સાથે જયદેવ ઉનડકટ, જે કદાચ આપ બધા જાણતા જ હશો કે સારામાં સારા ક્રિકેટર છે આપણા ભારતીય ટીમના, અને એની સાથે પ્રાચી નાગપાલ કે જે છેલ્લા ઘણા વર્ષોથી આ ટાઈપ 1 ડાયાબિટીસ પેશન્ટ છે અને મિસ ઇન્ડિયા 2022ની એ મિસ ઇન્ડિયા છે। તે પણ અમારા બાળકો સાથે આવશે અને 2 દિવસ અમારા બાળકો સાથે રહેશે અને બાળકોને અને પરિવારજનોને તે મોટિવેટ કરશે। તેની સાથે ઐશ્વર્યા સખુજા, જે ટીવી અને ફિલ્મની એક હિરોઈન છે, જે ઘણા બધા પિક્ચરમાં પણ આવે છે અને સાથે સાથે ટીવી સિરિયલોમાં પણ ઘણી સિરિયલમાં આવે છે। તો આ બધાના માધ્યમથી અમે બાળકો તથા તેમના પરિવારજનોને મોટિવેટ કરીએ છીએ કે જે આ બાળક એકલું નથી તેવી પ્રતીતિ પણ કરાવીએ છીએ સાથે સાથે કે આવા આવનારા દિવસોમાં આવા ભારતભરમાંથી તથા વિદેશોમાંથી જેટલી સેલિબ્રિટી છે ટાઈપ 1 ડાયાબિટીસની, તે બધાને અમે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ બધા રાજકોટના જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના પ્લેટફોર્મ ઉપર આવે અને બધા બાળકોને મોટિવેટ કરે। કોઈ પણ પરિવાર ઉપર જો ટાઈપ 1 ડાયાબિટીસનું બાળક ડિટેક્ટ થતું હોય છે તો તેના પગ નીચેથી જમીન સરકી જતી હોય છે અને આપ ફાટવું હોય તેવી પરિસ્થિતિ સર્જાતી જ હોય છે, એમાં કોઈ સવાલ જ નથી। કારણ કે આજે આ બધા બાળકોને હું જો ટ્રીટમેન્ટની વાત કરું તો આ દરેક બાળકોને દિવસમાં 3થી 5 વાર ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન લેવા પડતા હોય છે અને દિવસમાં 3થી 5 વાર એને બ્લડ શુગર ચેક કરવું પડતું હોય છે। એટલે દિવસ દરમિયાન 8થી 10 વાર એને સોય મારી અને એનું ટ્રીટમેન્ટ થતી હોય છે। આ સાથે સાથે અતિશય ખર્ચાળ અને પીડાદાયક છે। તેની સાથે જો અનકન્ટ્રોલ ડાયાબિટીસ રહે તો બાળકોને કિડની, આંખ અને હૃદય ઉપર સીધી અસર થતી હોય છે। એવું હું તમને છેલ્લો એક સિનરિયો આપું, મારે આ બધું દુઃખ સાથે કહેવું પડે છે કે સંસ્થા દર મહિને 1 થી 2 બાળક ગુમાવે છે। આટલી બધી કાળજી રાખ્યા છતાં પણ આ સંસ્થા દર મહિને 1 થી 2 બાળક ગુમાવે છે, એવું અમને આજે કહેતા પણ દુઃખ થાય છે કે જે પ્રોપર ટ્રીટમેન્ટ નથી આપી શકતા કે પ્રોપર સમજી નથી શકતા, તો એના માટે આ ખરેખર શ્રાપ કહી શકાય એવો રોગ ગણી શકાય। લગભગ આ દરેક બાળકની ટ્રીટમેન્ટ પાછળ દર મહિને 8થી 10,000 રૂપિયાનો એક્સપેન્સ થતો હોય છે। તે એક્સપેન્સને અમે કંપની સાથે MOU કરી, ભાવ નેગોશિએટ કરી અને આજે 5થી 6,000 રૂપિયા સુધી તો લઈ આવ્યા છીએ। ઓલમોસ્ટ 40% અમે એમાં કન્સિડર કર્યું છે રેટમાં, પણ કંપનીએ અમારી સાથે પણ અમારી સરકારને, કેન્દ્ર સરકારને પણ અમારી વિનંતી છે કે જે આ વસ્તુની જે ટ્રીટમેન્ટ ટોટલી ઇમ્પોર્ટેડ આવે છે
જો ઇન્ડિયામાં ભારતમાં જો આટલું બધું ભારત પણ અગ્રેસિવ છે, તો ભારતમાં આ બધી ઇન્સ્યુલિન સિરિન ગ્લુકોમીટર સ્ટ્રીપ જો બનતી થાય તો કદાચ મારી દૃષ્ટિએ 25%ના ભાવથી પણ આપણને અહીંયા મળી શકે. તો મારી આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે ભાઈ આ બધી વસ્તુ જો ભારતમાં બનાવવાની પહેલ કરો આપ સરકારશ્રી, તો એના માટે અમારા માટે તો એ જીવતદાન ગણી શકાય. કુદરત એક વસ્તુની ઉણપ આપે છે ને, તો એની સાથે ઘણી બધી વસ્તુ એમને કુદરત વધારે આપે છે. તેવા ઘણા બધા દ્રષ્ટાંત હું આપી શકું એમ છું, પણ અત્યારે સમયની મર્યાદાના હિસાબે હું આપને વધારે વાત નહીં કરી શકું. પણ આજે કુદરતે એક એને પેનક્રિયાસ જે ટોટલી ફેલ છે, એટલે એ ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય, પણ એની સાથે સાથે એની હોશિયારી, એનું મનોબળ, અને એ જ કામ અમારું છે કે અમારો કોઈ પણ ડાયાબિટીસવાળો બાળક ક્યાંય પણ પાછો ન પડે, ક્યાંય પણ અટકે નહીં, અને એને મોટિવેટ કરવા માટેના અમારા ખૂબ પ્રયત્નો હોય છે. અને અમે સારી ભણવામાં પણ અમે ઘણી બધી હેલ્પ કરીએ છીએ. એને ટાઈપ 1 ડાયાબિટીસનો એજ્યુકેટર કોર્સ પણ કરાવી છીએ, જે સર્ટિફાઈડ કોર્સ છે, ને એ કોર્સ કરીને અમે એને સારી કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ નોકરી અપાવીએ છીએ, અને પ્રાઇવેટ ડૉક્ટરોમાં પણ એને સારી એવી નોકરી મળવાની ચાન્સ હોય છે. હા, અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટને એક વિનંતી છે, તે પણ અમે આપના માધ્યમથી એમને જણાવી છીએ કે આ જે અમારી, જે મેં તમને કીધું કે આ બધી જે ટ્રીટમેન્ટ છે અમારા બાળકોને અપાતી ટ્રીટમેન્ટ, તે બધી ઇમ્પોર્ટેડ આવે છે. તો અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે આ એક ઇમ્પોર્ટ ડ્યુટી અને જીએસટી બે વસ્તુનું જો સરકારશ્રી અમારી વાતને કન્સિડર કરે અને માફ કરાવી દે, તો લગભગ ઓલમોસ્ટ અમારે 30-40% પે કરવાના રહીએ. કારણ કે આમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘણી છે, એવી અમે તપાસ પણ કરેલી છે. તો અમારે આ વસ્તુનું એક જો સરકાર ધ્યાન ઉપર લે અને આનું તાત્કાલિક કંઈક જો અમને રિઝલ્ટ આપે, તો અમારી એક સરકારશ્રીને આ પણ વિનંતી છે. બીજી, હવે અમારા બાળકો જે મોટા થતા હોય છે, લગ્નની ઉંમર થાય ત્યારે લગ્નમાં પણ બહુ જ મુશ્કેલી આવતી હોય છે. આ છોકરાઓને કોઈ સમાજ સ્વીકારવા તૈયાર નથી. તેના માટે પણ અમારા સમાજ માટેના સમાજને કન્વિન્સ કરાવવાના પ્રયત્ન કરીએ છીએ કે આ છોકરા ખાલી એને ઇન્સ્યુલિન બનતું નથી, જે બહારથી આપવું પડે છે. આ કોઈ એવો મોટો રોગ નથી કે આ ડાયાબિટીસથી બાળકને બીજી કોઈ રૂટીન લાઈફમાં તકલીફ પડતી નથી. આ પ્રયત્નથી અમે મેટ્રિમોનિયલ ગ્રુપ પણ ચલાવીએ છીએ. અત્યારે 64 બાળકોને 32 કપલ તરીકે જોડવામાં પણ અમે હદભાગી થયેલ છીએ. બસ અમારું ખાસ અબ તકના માધ્યમથી આપ બધા દર્શકો મિત્રોને કહેવાનું એક જ છે કે આ રવિવારે આ પ્રોગ્રામમાં ખાસ અચૂક હાજરી આપો અને અમારા બાળકો તથા તેમના પરિવારજનોને મોટિવેટ કરો અને અમને સહકાર આપવા વિનંતી છે, તેવી મારી ખાસ અપીલ છે.